મેલડીમાં મોટા બોકડાવાળા મેલડીમાં તરીકે ઓળખાય છે. અંદર ગળતા જ આ રીતે મોટા બોકડાની આખી મૂર્તિ બનાવેલી છે. મોટા બોકડા તરીકે તે બહાર પૂછ્યું તો મોટા બોકડાવાળા મેલડીમાં તરીકે ઓળખાય છે. અને અહીંયા પણ લખેલું છે. તો જય માં મેલડીમાં. તો મિત્રો મેલડીમાંની સિરીઝ આપણે શરૂ જ રહેવાની છે. તો મિત્રો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અને તમે પણ એવું કંઈ જગ્યા જાણતા હોય તો મને જણાવજો. જય માં મેલડીમાં દર્શન કરીએ. આખું ફરતું મંદિરનું લોકેશન છે. બહુ સારી જગ્યા છે. રોડ ઉપર જગ્યા છે. તો આખું આ રીતનું બોકડો માતાજીને દર્શન કરતો હોય એ રીતનું આખું સામે બનાવેલું છે. જો હા, અને મગર, હવનકુંડ, તો આવું પાણીનું તળાવ. જગ્યા આખી બતાવું તો ફરતી નાળિયેરી રોડના કાંઠે ને આખું મંદિરનું ફરતું લોકેશન છે. આખું અહીં આપણને કોઈ મળ્યું નથી એટલે બહુ આપણને વિસ્તૃત માહિતી તો આપી શક્યો નથી, પણ માતાજીના દર્શન તમને 100% કરાવ્યા છે. તો કોમેન્ટની અંદર જય મેલડીમાં લખજો. ભૂલતા નહીં મારા મિત્રો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અહીંયા લખેલું છે મોટા બોકડાવાળા મેલડીમાં. બસ એટલી જ મારી પાસે માહિતી છે. તો આજ સાથે અહીંનો બ્લોગ પૂરો કરું છું. તો બીજો બ્લોગ આવે ત્યાં સુધી બન્યા રહેજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને ફરી એક નવા બ્લોગની અંદર આપણે મળીશું. જય માં મેલડી.